એટલે કે મારા કલેજાઓ લગભગ પાર્ટ એ માં મારા 10 પ્રશ્નો બીજા સાચા પડે એવા હતા અને પાર્ટ બી માં બી 10 પ્રશ્નો સાચા પડે એવા હતા. તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને અત્યારે મારા કલેજાઓ 3 વાગ્યા છે ને અત્યારે હું નયો છું, કેમ કે હવે બીમાર હતો એના લીધે કેવું કે આખો દિવસ ઊંઘી જ રહેવાનું મન થાય છે. તો અત્યારે 3 વાગે નયો છું ને અત્યારે 3 વાગે મારા કલેજાઓ આજે હું વ્લોગની શરૂઆત કરું છું. અને થોડું કેવું કે ડિપ્રેશન જેવું થઈ રહ્યું છે, કેમ કે મારા કલેજાઓ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું અને જોઈએ એવું રિઝલ્ટ આવ્યું નહીં. પણ કંઈ નહીં મારા કલેજાઓ, ખોટું ડિપ્રેશન નહીં લેવાનું. આપણે હવે કંઈક નવું ચાલુ કર્યું છે, વ્લોગિંગનું સ્ટાર્ટ કર્યું છે. 365 દિવસ વ્લોગ કરવાના છે. તો ચાલો મારા કલેજાઓ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને થોડો સપોર્ટ પણ કરતા રહેજો. શું છે આખો દાડો તારે દુકાનનું જ ખાખા કરવાનું નહીં? હે આ કોને પહેરવાનું? બાળી લેવા જવાની હતી, લેવા ગઈ નહીં? ત્યાં જવાનું લેવા? કોને પહેરવાનું? હે ખાઈ જા ને ચોકલેટ. હવે અંદર શું લે લોચો વાર હું ખાઈ જા. ખાઈ જવાની કેવી છે? હા તમારે બધું સારું સારું હોવા જોઈએ. ખાઈ જા. ના ખાવી જા માહીને હાલ દે. હવ અમે તને ભાવતી તો હે નહીં, તું ખાલી બગાડ જ છું. લઈને ફરતા એમાં ફરવાનું, ખાવા પીવાનું નહીં તાર નહીં. ગોડું સારું નીધું ગોડું. આજો ને આખો દાડો દુકાનનું ખાઈ ખાઈને ખેખલી થઈ રહ્યું. ઘરનું ખાવશું કે નહીં ખાતી? હે આપા જો ઘરનું ખાવશું કે નહીં ખાતી? શરમાઈને પાસે મોઢું પાછું કરી દીધું. ખાવશું ઘરનું? શું ખાધું ઘરનું? રોટલી શાક. ખાધેલું? રોટલી શાક ખાધેલું? દહીં ખાધેલું? તને દહીં બહુ ભાવ ખાટું બાટું નહીં? મારું ગોડું વાહ. આ મોઢે શું કર્યું તે? હે એ શું કર્યું? એવો ચોલો કરવાનો હોય? એવો કરાતો છે? તો મારા કલેજાઓ મેં પોલીસની એક્ઝામ આપીને એમાં લગભગ 20 પ્રશ્નો કેવા કે આવડે એવા હતા, પરંતુ મેં ઉતાર કરીને એના કારણે નથી આવડ્યા. ચાલો હું તમને એ પ્રશ્નો બી બતાવું કે તમે પછી એ પ્રશ્ન જોઈને બી તમને લાગશે કે ના સાચે આ પ્રશ્ન આવડે એવા જ હતા એમ. તો મિત્રો પહેલો પ્રશ્ન આ છે 15 ઓગસ્ટ વાળો. એમાં મેં સરવાળામાં ભૂલ કરી હતી, એના કારણે આ પ્રશ્ન મારો ખોટો પડ્યો છે. પછી એક પ્રશ્ન છે દુનિયામાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં વોર પોલ્યુશન. જો મિત્રો અહીંયા આગળ મેં ટીક બી કર્યું છે કે ચોથા ક્રમે વોર પોલ્યુશન, પરંતુ ખબર નહીં ઉતાર કરી અને હરખું રીતે જોયું નહીં, એમાં 3 કરી દીધું અને મારા કલેજા એ પ્રશ્ન બી મારો કેવું કે ખોટો પડ્યો છે. પછી તમને ઘણા બધા પ્રશ્નો જે એવા છે કે જે ખોટા ના જ પડવા જોઈએ મારા કલેજાઓ, પણ કેવું કે ઉતાવળના કારણે અને ફાલતુ ઉતાવળ કરી. એવું નહીં કે મારો ટાઈમ નહોતો વધતો. જો આ એક પ્રશ્ન આ બી છે 43મો. આ કેવું કે 3 માર્ક્સની જે ડીઆઈ હતી એમાંથી આ 43મો પ્રશ્ન કેવું કે ત્રિસ્તરીય રાશિવાળો પ્રશ્ન હતો. અને આ પ્રશ્ન મારા કલેજાઓ એટલાસથી આવડે એવો હતો, પરંતુ જે આપણે ઉતાવળ કરીએ ને એના કારણે મારા કલેજાઓ, અને એવું નહોતું કે ટાઈમ આપણે ખૂટી ગયેલો, ટાઈમ બી વધતો હતો. બોલો 5 થી 10 મિનિટ મારી વધી હતી, પરંતુ આપણે ઉતાવળ કરી એના ચક્કરમાં કેવું કે જે આવડે એવા પ્રશ્નો છે ને એને મેં કેવું કે ઉતાવળના ચક્કરમાં ખોટા પડ્યા છે મિત્રો. બીજો આ 53મો પ્રશ્ન બી જો મારા કલેજા આમાં સી જવાબ આપ, એટલે કે મારા કલેજા આ પ્રશ્નનો જવાબ બી મને આવડે એવો, મતલબ કે થોડુંક ધ્યાનથી કર્યું હોત ને તો આ પ્રશ્નનો જવાબ બી કેવું કે સાચો પડત, પરંતુ કેવું કે આપણી ઉતાવળ આપણને નડી રહી છે. અત્યારે મારા કલેજા એટલું બધું ડિપ્રેસ થઈ રહ્યું છે. અને આ બી જો મારા કલેજા આ તો ઘણા બધા નહીં આવડ્યું, પણ મેં આ સમજી બી ગયેલો. તે છતાં કેવું કે આ 2 પ્રશ્નો મારા 62મો અને 65મો પ્રશ્ન ખોટો પડ્યો, કેમ કે મારા કલેજાઓ આ પ્રશ્ન કેવું કે હું સમજી ગયેલો, પણ મેં કીધું કેવું કે ફટાફટ કરી દઉં, ઉતાવળ કેવું કે ટાઈમ બચે ના બચે એમ કરીને ઉતાવળના ચક્કરમાં આ પ્રશ્ન મારા કલેજાઓ તમે જ કહો. જો 3 પ્રશ્નો આવડે તો પછી 2 પ્રશ્નો આવડે કે ના આવડે? આ તો હેલ્લા મેલી મેટ્રિક હતી, પછી આ તો આવડવું જ જોઈએ. પછી આ બી એક પ્રશ્ન છે ધુરંધર વાળો, જે આ કેવું કે ફિલ્મો વાળું પૂછેલું, એમાં બી કેવું કે 3 પ્રશ્નો આવડે ને 2 પ્રશ્નો ખોટા પડ્યા છે. એટલે કે મારા કલેજાઓ મેં જે ઉતાર કરીને એ જ મને નડી છે. એટલે કે મારા કલેજાઓ લગભગ પાર્ટ એ માં મારા 10 પ્રશ્નો બીજા સાચા પડે એવા હતા અને પાર્ટ બી માં બી 10 પ્રશ્નો સાચા પડે એવા હતા. પહેલો આ 83મો પ્રશ્ન જો. આ પ્રશ્ન બી ભારતના રાષ્ટ્રપતિ આ, પરંતુ આપણે કેવું કે થોડી ઉતાર કરે એના ચક્કરમાં આ બધું થાય છે. પછી બીજા પ્રશ્નો તમને બતાવું મારા કલેજાઓ. જો આ મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો બાલાજી વિશ્વનાથ. મને લાગતું હતું, પરંતુ ખબર નહીં દિમાગમાં શું વિચાર આવ્યો તે મેં બાલાજી બાજીરાવ કરી દીધું. કેવું કે આ પ્રશ્ન બી આવડે એવો જ હતો, પરંતુ આપણે કેવું કે સમજીએ નહીં, થોડી ઘણી ઉતાવળ કરીએ અને એનું પરિણામ પછી આવું મળે મારા કલેજાઓ, માર્ક્સ ઓછા આવે. પછી આ બી પ્રશ્ન મારા કલેજાઓ સી આવે, પરંતુ મેં ગાયોના વાછરડા વાળું કેવું કે વાંચ્યું ને એમાં જ વચ્ચેનું તો મને ખબર જ હતી કે ના, પરંતુ ઉપરનું ગાયો વાળું વાંચ્યું અને ડાયરેક્ટ મેં ઉપર તમામ કંઈ ફટાફટ જવા દીધું. એના ચક્કરમાં આ પ્રશ્ન ખોટો પડ્યો. આ બી પ્રશ્ન હું ધ્યાનથી થોડોક સમજો જ ને તો મારા કલેજા આ પ્રશ્ન બી મારો ખોટો ના પડે. પણ શું કરવાનું, હવે ચીડિયા ચૂક ગઈ ખેત.
આપણે હવે પસ્તાઈ કશો ફાયદો નહીં. હવે આપણી જે ભૂલો થઈ છે એને મારા કલેજાઓ સુધારવાની છે અને ભૂલો સુધારીશું પછી જ કેવું કે કમબેક થશે. બાકી જો ભૂલો આવી ને આવી કરતા રહીશું તો દર વખત મારા કલેજાઓ આનું આ પરિણામ આવશે. પણ કઈ વાતો નહીં. હવે અત્યારે કેવું કે થોડું ડિપ્રેશન જેવું થઈ રહ્યું છે તો અત્યારે હું પહેલા જે વાંચવા આવતેલો ત્યાં આગળ આવીને બેસી ગયો છું કેમ કે મને થોડુંક સારું ફીલ થાય. સાચી વાત ને મારા કલેજાઓ? તો હાલો હવે કેવું કે થોડી વાર અહીંયા બેસીએ, પોતાનું જે કેવું કે મગજનો દુખાવો થઈ ગયો છે એને થોડોક ઓછો કરીએ, થોડુંક સારું એવું લાગે. કેમ કે મારા કલેજાઓ 20 જેવા પ્રશ્નો જે આવડે એવા હતા. થોડી આપણે ઉતાવળ ના કરી હોત ને તો મારા કલેજાઓ કદાચ આપણું આ વખતે સિલેક્શન થઈ જાત. સાચી વાત ને? પણ કઈ ને હવે કિસ્મતમાં કાળા કાગડા હોય તો બધું થવાનું. હવે આવનારા સમયમાં જે અત્યારે ભૂલ કરી છે એ ભવિષ્યમાં ફરી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખીશું. તો હાલો, તો મારા કલેજાઓ અત્યારે આપણે આવી ગયા છે હમણાવાળા મહારાજના મંદિરે અને મારા કલેજાઓ પવન છે તો જો ઝાડ કેવું દેખાય છે અને અહીં ડોગર રોપી છે તો ડોગરે કેવી હલે છે. હવે હું પડતો રહી ગયો યાર વિડીયોના ચક્કરમાં. પણ કંઈ નહીં, ચાલો મંદિરે જઈએ આપણે દર્શન કરીએ. તો મારા કલેજાઓ અત્યારે હવે બરાબર થોડુંક માથું ચડી ગયું છે ખબર નહીં. અને અમારી નિધિ રડ જ કરે છે. રડ કરો બેટા. કોણ મારે તને? કોઈ મારે? હે કેમને રડાવું? હે જિદ્દી થઈ ગઈ છે અમારી નિધિ. એમના રડ જ કરે. બોલો શું કરવાનું? પણ શું લ્યા રડાવું એમ કે તું? હે પોપટ ચમ રડાવું? જો બધા જોવે મોડું જો ચડાવી દીધું છે. હે ચમ રડાવું કે તો બેટા? કેવું લાગે મારા કલે? માથે રૂમાલ બાંધી દીધો છે કેમ કે હવે માથું ચડ્યું છે ત્યાં. તો હાલો, નિધિ તો બોલતી નહીં કેમ કે રડી બરાબર. ચમ રડી બેઠું? હે કોઈ મારી દે? કોઈ મારતું નહીં તો એમનામ સિદ્ધિ બની ગઈ છે. રડ જ કરે છે. કશું કામ કરાવો ને એટલે રડવાનું ચાલુ કરી દે એટલે એમ કામ થઈ જાય. ખાવાનું જોતું હોય ગમે તે એવું જ કરે. અને પડેકો બહુ ખાખા કરે છે. આ પડેકો બહુ ખારા. દુકાનનું ખાખા કરવું છે એને. ઘરનું ખાતી નહીં હે ને? ઘરનું નહીં ખાતી ને તું? હે ને? તો મિત્રો અત્યારે અમારા નિધિબેન જો ટ્રેક્ટર પર બેસી ગયા છે. શું કરવાનું બેટા? હે જો અમો બોલે ચપ ચપ. તું નિધિ બોલા હું બોલા હું ભાઈ? ચપ 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 નોના મળે હમે પાછો જવાબ આલે. હા બોલ શું હે? ઝાડ હે તો દેહાડા ઘેર જવાનું. હવે દેહાડા ઉતરા ઘેર જવાનું બેટો. ઘેર જવાનું ઉતરા હેડા. હું ઘેર જતો રહું. પેલા ટ્રેક્ટર ચલાવશે હું ઘેર જતો રહીશ. તો ટ્રેક્ટર ચાલુ કરું. કરે ચાલુ? ના દીક તો જો લાગે ભાઈ ટ્રેક્ટર પર બેસી ગઈ પાહું બહુ. તો આઈ હોપ મારા કલેજાઓ તમને આજનો એક વિડીયો ગમ્યો હશે અને તમારા કેટલા પ્રશ્ન ખોટા પડે જલ્દીથી કમેન્ટ કરો. અને મારા કલેજાઓ મારા તો 20 જેવા પ્રશ્નો સાચા પડે એવા હતા પરંતુ ઉતાવળ નડી છે એની સજા તો ભોગવવી જ પડશે. હવે તમારે કેટલા ખોટા પડે જલ્દીથી કમેન્ટ કરો. ચાલો એક નવા વિડીયોમાં મળીશું. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.